વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં તમને જે આન્સર બુક આપશે એ કંઈક આવી દેખાતી હશે, જેમાં અહીંયા ને અહીંયા તમારે ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. ખાસ વસ્તુનું યાદ રાખવાનું, અહીંયા તમારે કોઈ પ્રકારનું લખાણ કરવાનું નથી. આ બીજું પેજ હશે જેમાં તમને બધી જ સૂચનાઓ આપેલી હશે. સૂચના એકવાર શાંતિથી બધી જ વાંચી લેજો અને આ રીતનો તમને બારકોડ આપશે. આ બારકોડને અહીંયા આગળ તમારે કોઈ છેડખાની કરવાની નથી. અહીંયા તમારો સીટ નંબર અને આન્સર બુક નંબર બંને ખાસ ચેક કરી લેવું. સેન્ટર ને બ્લોક એટલે આ ડિટેલ્સને એકવાર વેરીફાઈ કરજો. બ્રાઉન સ્ટીકર કંઈક આ રીતનું દેખાતું હશે. ડિટેલ્સ આ રીતે ફિલઅપ કરવાની છે કે હોલ ટિકિટમાં અહીંયા સેન્ટર નંબર લખ્યો હશે, એ સેન્ટર નંબર અહીંયા ઉતારવાનો છે. તમારો સીટ નંબર એ અહીંયા ધ્યાનથી તમારે લખવાનો છે. 111 ડિજિટ ચેક કરીને લખજો અને આ રીતે તમારે શબ્દોમાં લખવાનો છે. સાથે એ વસ્તુને ધ્યાન રાખજો, અહીંયા તમારે સાઇન કરવાની નથી, અહીંયા સુપરવાઇઝરની સાઇન આવશે. હોલ ટિકિટમાં અહીંયા લેંગ્વેજ અને બધી ડિટેલ તમારે એ રીતે ચેક કરીને ભરવાની છે. અને છેલ્લે તમને જે બ્રાઉન સ્ટીકર આપે એ બ્રાઉન સ્ટીકર આ રીતે તમારી બધી ડિટેલ્સ છુપાઈ જાય એવી રીતે લખવાની છે, જેમાં આ એરો ને આ એરો મેચ થાય એટલે કે આ સ્ટીકર સીધું આવે એનું ખાસ ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ ધ્યાન રાખવાની કે બારકોડમાં તમારો આન્સર બુક નંબર જે છે એ તમને સુપરવાઇઝર અહીંયા લખવાનું કહેશે અને અહીંયા તમારી સાઇન આવશે, એનું ધ્યાન રાખજો. સાથે જેટલી પણ એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લો છો એ અહીંયા નંબર લખવાનો રહેશે અને તમારી સીટ નંબર એ બારકોડ પર ખાસ ચેક કરી લેવો. તો આ બધી જ ડિટેલ ધ્યાનથી વાંચી અને વ્યવસ્થિત રીતે લખજો, જેથી વાંધો આવે નહીં. તમારે જેટલી પણ સપ્લિમેન્ટરી હશે એનો સિરિયલ નંબર આપેલો હશે, એ સિરિયલ નંબર તમારે અહીંયા લખવાનો રહેશે. અને બીજી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમે સપ્લિમેન્ટરી બાંધવા માટે સ્ટેપલર્સ ભલે યુઝ કરો છો, પણ જે બોર્ડે આપેલી મીણવાળી દોરી છે એ દોરીથી કમ્પલસરી બાંધજો. જો એ દોરીથી બાંધ્યું નહીં હોય તો એ સપ્લિમેન્ટરી ગણાતી નથી. તો આવી નાની નાની વિગતોનું ધ્યાન રાખજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સંબંધિત કોઈ પણ માહિતી કે અપડેટ્સ માટે અમારા પેજને ફોલો કરો.